તો દોસ્તો સાળંગપુર ધામમાં હરવા ફરવાની એટલી બધી જગ્યાઓ હતી કે અમે 6 થી 7 કલાકમાં માત્ર થોડી જ જગ્યાઓ જઈ શક્યા. આ ઉપરાંત ફરી ફરીને અમને લાગી હતી ખૂબ જ ભૂખ, તો અમે પહોંચી ગયા અહીંના વિશાળ કેન્ટીનમાં કે જ્યાં તમને ફાસ્ટ ફૂડથી લઈને તમામ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો તેમજ બાળકોનો ફેવરેટ એવો આઈસ્ક્રીમ પણ મળતો હતો. તો દોસ્તો અમે ઓર્ડર કર્યું હતું લાઈવ ઢોકળા, કોલ્ડ ડ્રિંક્સ અને મારી ફેવરેટ એવી ઇડલી, જે ખરેખર ખૂબ જ હાઇજેનિક ફૂડ અને સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ હતા. દોસ્તો મંદિરમાં રહેવા અને જમવાની સુવિધા વિશે આપણે વાત કરું તો અહીં આપને વિનામૂલ્યે દાદાની પ્રસાદીના સ્વરૂપે ભોજનનો લાભ એ આખો દિવસ સવાર, બપોર અને સાંજ એમ